2024 લોકસભાના ચૂંટણીનું બિગલ વાગી ચૂક્યું છે। ભાજપ અને કોંગ્રેસ અને અન્ય જે પક્ષો છે પોતાના જે ચુનાવી મેદાનની અંદર હાલ આવી ચૂક્યા છે, ત્યારે આપણી સાથે મોડાસાના કેટલાક જે નાગરિકો છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મોડાસાના નાગરિકો છે તેઓ શું માની રહ્યા છે, કેવા પ્રકારનો વિકાસ થયો છે, આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। કાકા, સૌપ્રથમ આપની પાસે આવીશ, આપ શું માનો છો અત્યાર સુધીની અંદર જે ભારત છે તે વિશ્વની મહાસત્તા બનવા તરફ જઈ રહી છે, તો આપ શું માનો છો કેટલો વિકાસ ને એ દ્રષ્ટિ કયા દ્રષ્ટિ જુઓ તમે? થઈ રહ્યો છે વર્લ્ડમાં પણ જ્યારે મોદી સાહેબ જાય છે ત્યારે વર્લ્ડમાં એમનું બહુ બહુમાન મળે છે અને ઇકોનોમિકલી કે એવું કહેવાય છે કે 5-10 વર્ષમાં આખા વર્લ્ડમાં ઇન્ડિયા ટોપ ઓવર આવી જશે। અને 370ની જે કલમ હટાવી કાશ્મીરમાં, તો અત્યારે ત્યાંના કાશ્મીરના પંડિતો, ત્યાંના મુસ્લિમો પણ એમ કહે છે કે અમારી રોજગારી વધી છે, પથ્થરબાજી બંધ થઈ છે અને ત્યાં શાંતિ સ્થપાઈ છે। એટલે ખરેખર વિકાસ થઈ રહ્યો છે। એ રીતે ભારતનો વિકાસ સારો એવો થઈ રહ્યો છે। જી બિલકુલ, અન્ય નાગરિક છે આપણે તેમની સાથે વાત કરીશું। આપ શું માનો છો, ભારત અત્યારે વિશ્વની 3જા નંબરની મહાસત્તા બની છે, તો તમે કઈ રીતે જુઓ? આમ તો જનજીવન જોઈએ તો જે રીતે વર્ષોથી ચાલે છે એ રીતે ચાલી રહ્યું છે, પણ ઓન પેપર એવું લાગે છે કે વિશ્વની મહાસત્તા બની હશે। સામાન્ય પબ્લિકના એના જનજીવન, એના વ્યવહારમાં કંઈ ફેરફાર બહુ આવ્યો નથી। સિટી વિસ્તારોમાં એના વિકાસમાં રોડ, રસ્તા, આ બધા સુધારા સાથે અન્ય દેશોમાં અને અહીંના મીડિયામાં શું ચાલી રહ્યું છે એ મીડિયા કર્મીઓ જાણતા હોય છે, પણ વિકાસ કરી રહ્યું છે। કારણ કે કાળક્રમે આજે 70 વર્ષ પછી પણ ભારત જો વિકાસ નહીં કરે, ભારતની પ્રજા વિકાસમાં સહભાગી નહીં થાય, તો ભારતને વેઠવું પડશે। જો ચીન જેવો મહાસત્તા તરફ આગળ વધી રહ્યા હોય, અન્ય દેશો પણ આગળ વધી રહ્યા હોય, ત્યારે ભારત પણ વિકાસ કરી રહ્યો છે એવું લાગી રહ્યું છે। તમે માનો છો 2027 સુધીમાં ભારત એ ટોપ સુધી પહોંચશે? અને એનાથી આપના જીવનની અંદર કેટલો ફરક પડ્યો છે, આપના જે ધંધા રોજગાર, અન્ય બીજી બાબતોમાં? ધંધા રોજગારની વાત થાય તો અત્યારે સરકારે જીએસટીમાં તો ટોપ લેવલના વેરા વસૂલ કર્યા છે, એટલે ધંધા ચાલે છે એવું તો લાગી રહ્યું છે, પણ નાના વેપારીઓના ધંધા તો તૂટી રહ્યા છે। આજે મોલ સિસ્ટમથી નાના નાના કરિયાણાથી લઈ નાના વેપારીઓ આજે બહુ શોષી રહ્યા છે। પણ 27ની આજની વાત કરીએ તો 27માં તો મોટા ઉદ્યોગકારો અને ઉદ્યોગો જ આજે ફૂલી ફારી રહ્યા છે અને એ વિકાસ થઈ રહ્યો છે। પણ નાના ધંધા માટે જીએસટી જેવા કરવેરામાં નાના વેપારીઓ માટે એક અલગ માળખું થાય તો કંઈક ફેર પડશે સામાન્ય જનજીવનમાં એવું લાગી રહ્યું છે। જી બિલકુલ, તમે શું માનો છો, જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવાઈ, આતંકવાદી હુમલાઓ જે થતા હતા એ અત્યારે અટકી ગયા, તો આ જે બધી સમગ્ર ઘટનાઓ છે એને તમે કઈ રીતે જુઓ છો? સલામતી એ તો દેશની પ્રાથમિકતા છે। સલામતી આપવી એ તો જે પદાધિકારીઓ છે, જે સર્વોચ્ચ શિખરો પર જે બેઠા હોય રાજનેતાઓ, એમની મૂળભૂત જવાબદારીઓ છે। પણ આપનો આ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જે પ્રશ્ન છે કે ગુજરાતમાં અને વિશ્વમાં આપણો દેશ સર્વોચ્ચ છે, તો એક ગામડાના નાગરિક તરીકે રાજકીય પક્ષાપક્ષીથી પર હું એમ કહું છું કે છે। પણ હું વાત કરું છું કે અંત્યોદય યોજના, તો અંત્યોદય યોજના તો કોંગ્રેસની પણ હતી ને ભારતીય જનતા પાર્ટી ને જનસંઘની વિચારધારા, ત્રણેય પાર્ટીઓની હતી, પણ અંત્યોદય યોજના છેક સુધી પહોંચવી જોઈએ। જો 80 કરોડ લોકોને આપણે અનાજ આપવું પડે, એનો અર્થ એ થાય કે આપણે ત્યાં ઘણા બધા લોકો હજી સ્ટાર્વેશનમાં છે। આપણે શિક્ષણની અસમાનતા, રાજકીય અસમાનતા, ધાર્મિક અસમાનતા, તો શિક્ષણની અસમાનતામાં વિશ્વમાં 1 થી 10ની યુનિવર્સિટી, 1 થી 10ના જે આંકડાઓ છે એમાં ભારતનું ક્યાંય સ્થાન નથી। આપણું ભારતીય સંસ્કૃતિનું ઘરેણું જે શસ્ત્ર અને શાસ્ત્ર, આપણું સંસ્કૃત ભાષા છે, એને આપણે સરસ રીતે પ્રસ્તુત નથી કરી શકતા, એનું માર્કેટિંગ નથી કરી શકતા, એની પાઠશાળાઓ બંધ થતી જાય છે। એટલે હું એમ કહું છું કે હિન્દુત્વ એટલે ખરેખર સંસ્કૃત પાઠશાળાઓ સંવર્ધિત થવી જોઈએ। બીજો વિશેષ વાત એ છે કે હમણાં કાલે જ જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના જ સત્તામાં બેઠેલા સાંસદો જ એમ કહે કે શ્રીલંકામાં હુમલા થાય છે અને બેરિકેડ્સ તૂટી રહ્યા છે ચીનમાં, તો પછી આપણે ક્યાં પેરામીટર્સમાં મહાસત્તાની વાત કરીએ છીએ? બીજી મેં વાત આપની વાત સાથે એક બીજી વાત પણ ટાંકું છું કે અત્યારે જે પ્રબળતાથી જે ધાર્મિક અસમાનતાઓ છે જાતિવાદની, હમણાં જ જે એક સાંસદ મેન્ડેટ મળ્યું છે અને એના ઉપર એક જાતિના લોકો બીજા જાતિની સાથે, એટલે ઘટવું જોઈએ, અસમાનતાના પ્રમાણો ઘટવા જોઈએ। જી બિલકુલ, અન્ય એક સ્થાનિક છે આપણે તેમની સાથે વાત કરીશું। હિન્દુઓનું છેલ્લા કેટલાય સમયથી એક આસ્થા હતી અને એવી ઈચ્છા હતી કે ભાઈ રામ મંદિર બનશે। હવે રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે,
હવે શું માનો છો આપ? આ કેવી રીતે માનો છો આને? સરસ. આમ તો મોદી સાહેબના શાસનની અંદર જ્યારે આવ્યું રામ રાજ્ય સ્થપાયું હોય અને રામ લલ્લાની મૂર્તિની સ્થાપના થઈ અને પ્રતિષ્ઠા એમના હાથે તો એક સરસ આનંદના સમાચાર છે, સુખદ બાબત છે. અને લગભગ દેશની 80% પ્રજા તો આનંદિત જ છે આ કાર્યથી. પરંતુ જે અત્યારે જે વિરોધ પક્ષો તૂટી રહ્યા છે એ ખરેખર દુઃખદ બાબત છે. કારણ કે લોકશાહીની સફળતા માટે પૂર્વ શરત છે કે સબળ વિરોધ પક્ષ હોવો જોઈએ. કોઈ પણ સરકાર હોય, સબળ વિરોધ પક્ષ હોય તો શાસક પક્ષ એ તટસ્થતાથી સુદૃઢ વહીવટ કરી શકે. એટલે મારી દ્રષ્ટિએ હું એવું માનું છું કે સબળ વિરોધ પક્ષ તો હોવો જ જોઈએ. અને અત્યારે જે કંઈ કાર્યક્રમો થઈ રહ્યા છે અથવા દેશની જે કંઈ પ્રગતિ થઈ રહી છે એ આમ જોઈએ તે પ્રશંસાને પાત્ર જ છે, એટલું હું કહી શકું છું. જે બિલકુલ, તો આ હતા અરવલ્લી જિલ્લાના નાગરિકો કે જે ભારતના વિકાસ અને જે અત્યાર સુધીની અંદર જે વિકાસ થયો છે તેને લઈ અલગ અલગ મતદાન કરો સેવી રહ્યા છે. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી.